હેલો ફ્યુચરિસ્ટિક ડોક્ટર્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો દીકરાઓ. મારું નામ છે હિરેન એનએન મોવલિયા અને સ્વાગત છે દીકરાઓ તમારું મારા વિડીયો ટ્યુટોરિયલ ની અંદર. હવે લાસ્ટ જે વિડીયો સેશન જે છે આપણે ભણેલા હતા દીકરાઓ, તે લાસ્ટ વિડીયો સેશનમાં આપણે વાત કરેલી હતી કે જે કોઈ પણ વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારના ગુણધર્મ વિશે આપણે વાત કરી ચૂકેલા હતા. વિદ્યુત ભારનું સંરક્ષણ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અને વિદ્યુત ભારના સરવાળા વિશેની, પછી વિદ્યુત ભારના પ્રેરણ વિશેની પણ વાત કરેલી. અને મેં તમને એવું કીધેલું હતું દીકરાઓ કે આપણે એક સેશન આખું બનાવીશું જે વિદ્યુત ભારના ગુણધર્મ છે તેના પર અને વિદ્યુત ભારના પ્રેરણ જે છે તેની થિયરી ઉપર. ઓકે, ચાલો તો આજે હવે એ જે સેશન છે દીકરાઓ તેને ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ. ચાલો તો જોતા જઈએ. હવે આવો કોઈ ક્વેશ્ચન જે છે એ દીકરાઓ તમને તમારી જે એનસીઈઆરટી ની બુક છે તેમાં ઉદાહરણ સ્વરૂપે આપેલું છે, જે તમારું ઉદાહરણ નંબર છે 2. ઓકે, અને તમને કોઈ એવું કીધેલું છે કે ભાઈ કોઈ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દરેક સેકન્ડે પસાર થતા અથવા તો દરેક સેકન્ડે સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને આપેલી છે. ઓકે, ચાલો તો લખતા જઈએ અહીંયા. દરેક સેકન્ડે સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોન ની સંખ્યા જે છે એ શાના વડે દર્શાવવામાં આવે? n વડે. ચલો તો એ કેટલી છે? 10⁹ 1/સેકન્ડ, કેમ કે પર સેકન્ડ થઈ છે. ઓકે, શું છે? 10⁹ ઓકે, તો એકમમાં ખાલી શું આવશે? 1/છેદમાં સેકન્ડ જ આવશે. ઓકે, તો આટલા આપણને સંખ્યા આપેલી છે. હવે તમને એવું કીધેલું છે કે કોઈ પણ પદાર્થ પર 1 કુલંબ વિદ્યુત ભાર તમારે એકઠો કરવો છે. ઓકે, તમારે જે વિદ્યુત ભાર એકઠો કરવો છે તે કેટલો કરવો છે? 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર. તો 1 કુલંબ વિદ્યુત ભાર એકઠો કરવા માટે જે લાગતો સમય છે તે સમય કેટલો હશે તેની અહીંયા તમારે વાત કરવાની છે. ઓકે, તો તમારે જે પ્રસ્થાપિત કરવાનો છે વિદ્યુત ભાર છે એ છે કુલ વિદ્યુત ભાર. આપણે એને દર્શાવી દઈએ તો કુલ વિદ્યુત ભાર તમારી પાસે છે Q બરાબર 1 કુલંબ જેટલો. તો આટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે જે લાગતો સમય છે તે લાગતા સમયની વાત આપણને અહીંયા પૂછેલી છે કે ભાઈ લાગતો સમય છે તે કેટલો મળશે. ઓકે દીકરાઓ, ચાલો તો આ જે છે તમારે ટેક્સ્ટબુક કરતા કઈ અલગ મેથડ શોર્ટકટ રીતમાં જ આપણે એને પતાવીશું. ઓકે, ડાયરેક્ટલી જ આપણી પાસે આન્સર બની જાય છે. ક્યાંથી? તો કે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પરથી. શાના પરથી? વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પરથી ડાયરેક્ટ વેલ્યુ મળશે આપણને Q બરાબર n into E. તો n આપણને અહીંયા આપેલું છે અને એ આ જે સમય છે તે સમય આપણે દીકરાઓ શોધવાનો થાય છે. ઓકે, જે સમય છે તે સમય આપણે લાવવાનો છે. હવે કઈ રીતે આપણે એ સમયને લાવીશું એની આપણે અહીંયા વાત કરવાની છે. ઓકે, ચાલો તો સૌથી પહેલા તો યસ સર આ સૂત્ર જે છે ઉપયોગ થશે, પણ સૌથી પહેલા તમારે શું કરવું પડશે કે ભાઈ દરેક સેકન્ડે આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો દરેક સેકન્ડે જે મળતો વિદ્યુત ભાર છે એ તમારે પહેલા તો લાવવો પડશે. ઓકે, ચાલો એક કામ કરીએ, આને જે છે એને Q ડેશ વડે દર્શાવી દઈએ. ઓકે, Q ડેશ. આ જે ડેશ છે ગુજરાતીમાં આપણે એને ડેશ બોલીએ છીએ દીકરાઓ, તે વસ્તુને ઇંગ્લિશમાં બોલાશે પ્રાઇમ. ઓકે, એને ઇંગ્લિશમાં શું કહેવાશે? પ્રાઇમ. હવે કદાચ કોઈ જગ્યા પર હું પ્રાઇમ પ્રાઇમ એવું બોલું તો તમારે શું સમજવાનું? ડેશ. ઓકે, ચાલો તો સૌથી પહેલા તો સર Q બરાબર n into E થશે. ઓકે, તો જે દરેક સેકન્ડે આ જે છે n શું છે? દરેક સેકન્ડે જે ઇલેક્ટ્રોન પસાર થાય છે તેની સંખ્યા છે. એટલે દરેક સેકન્ડે કેટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થશે એ આપણને પહેલા તો મળશે. તો 10⁹ ગુણ્યા E ની વેલ્યુ 1.6 into 10⁻⁻19 કુલંબ અને આ કેટલું છે? 1/સેકન્ડ. તો અહીંયા જે છે એ આપણને વેલ્યુ મળશે 1.6 into 10⁻10 પ્લસ 9 -19 એટલે -10 બચે. કુલંબ
પર સેકન્ડ. તો આટલો જે વિદ્યુત ભાર જે છે એ પર સેકન્ડ પસાર થાય છે. હવે તમારે લાવવાની છે શું? તમારે સમય લાવવો છે, ટી ની વેલ્યુ લાવી છે, અને તમારી પાસે જે વિદ્યુત ભાર તમને કહેવામાં આવેલો છે તે વિદ્યુત ભાર કેટલો છે? તો કે એ વિદ્યુત ભારનું મૂલ્ય છે Q બરાબર 1 કુલમ્બ જેટલું. કેટલું મૂલ્ય છે? 1 કુલમ્બ જેટલું. ઓકે, ચાલો. તો દરેક સેકન્ડે આ જે Q છે એ આપણને શું મળ્યું? દરેક સેકન્ડે સ્થાનાંતર પામતો વિદ્યુત ભાર. આ જે છે Q એ શું છે? દરેક સેકન્ડે સ્થાનાંતરિત થતો વિદ્યુત ભાર. ઓકે, તો દરેક સેકન્ડે સ્થાનાંતરિત થતો જે વિદ્યુત ભાર છે એ છે Q બરાબર 1.6 into 10⁻⁻10 કુલમ્બ. ઓકે, હવે તમને કીધેલું છે કે ભાઈ તમારે ટોટલ કેટલો વિદ્યુત ભાર જમા કરવો છે? તો કુલ વિદ્યુત ભાર જે છે એ તમારે જમા કરવો છે એ છે 1 કુલમ્બ. કેટલો વિદ્યુત ભાર જમા કરવો છે? 1 કુલમ્બ. ચાલો તો એની ગણતરી કરતા જઈએ. તો ભાઈ 1 કુલમ્બ વિદ્યુત ભાર જમા થવા માટે જે લાગતો સમય છે તે લાગતો સમય આપણને શું મળશે? તો કે સર હવે અહીંયા એક વસ્તુ મળી ગઈ કે ભાઈ દરેક સેકન્ડે પસાર થતા ઇલેક્ટ્રોનની વિદ્યુત ભારની સંખ્યા છે એ કેટલી છે? આટલો વિદ્યુત ભાર દરેક સેકન્ડે પસાર થાય. ઓકે, આ જે છે એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર અથવા તો એના માટે લાગતા સમય વિશેની આપણે વાત કરીએ છીએ. ઓકે, ચાલો તો ભાઈ 1.6 into 10⁹ કુલમ્બ વિદ્યુત ભાર જે છે એ સ્થાનાંતરિત થવા માટે આટલો વિદ્યુત ભાર શું થાય છે? સ્થાનાંતરિત થાય. તો એના માટે જે લાગતો સમય છે તે સમય કેટલો છે? 1 સેકન્ડ. તમારી પાસે કુલ વિદ્યુત ભાર કેટલો છે? 1 કુલમ્બ વિદ્યુત ભાર સ્થાનાંતરિત થવા માટે લાગતો જે સમય હશે તે સમય કેટલો હશે? T, જે આપણને ખબર નથી. તો બસ આ ત્રિરાશિ મૂકશો એટલે તમને જવાબ મળી જશે. તો અહીંયાથી ત્રિરાશિ મૂકીએ તો T ને કરતા બનાવશું તો આ 1 મલ્ટીપ્લાય થશે અને 1.6 into 10⁻⁹ કુલમ્બ ક્યાં જતું રહેશે? છેદમાં જતો રહેશે. ઓકે, ચાલો તો એને અનુલક્ષીને હવે વાત કરીએ કે ભાઈ ફાઇનલ આપણો જે આન્સર બનશે તે કેટલો બને છે તે. ચલો તો T બરાબર શું થશે? લખતા જઈએ 1 કુલમ્બ into 1 સેકન્ડ ડિવાઇડેડ બાય આ જે વિદ્યુત ભાર છે એ શું છે? પર સેકન્ડે પસાર થતો વિદ્યુત ભાર. આ શું છે? પર સેકન્ડે પસાર થતો વિદ્યુત ભાર એટલે ઓલરેડી 1 સેકન્ડ લખી દીધેલું છે. ઓકે, ચાલો તો અહીંયા જે મૂલ્ય આવશે કેટલું આવશે? 1.6 into 10⁻⁻, સોરી 1.6 into 10⁻⁻10 છે ને? ચલો અહીંયા બાય મિસ્ટેક -10 આવશે અહીંયા. ઓકે, સો -10 કુલમ્બ. તો આ કુલમ્બ કુલમ્બ કેન્સલ, સેકન્ડમાં ડાયરેક્ટ જવાબ હોય તો આને ઉપર લઈ જશો 1 ડિવાઇડેડ બાય 1.6 એટલે તમને મળશે 0.625. ઓકે, 1 ભાગ્યા 1.6 કરશો એટલે તમને મળશે 0.625 ગુણ્યા 10 ની જે છે -10 ઘાત છે ઉપર જશે તો +10 ઘાત સેકન્ડ. બોલો આટલી બધી સેકન્ડ જે છે એ લાગે, વિચાર કરો. હવે આ જે સેકન્ડો છે તો સર આટલી બધી સેકન્ડ જે છે તો સેકન્ડ ને કન્વર્ટ કરતા જઈએ. યસ દીકરાઓ, તો સેકન્ડ જે છે એને કન્વર્ટ કરતા જઈએ અને જોતા જઈએ કે ભાઈ મિનિટમાં કેટલો થશે, કલાકમાં કેટલો થશે, દિવસમાં કેટલો થશે, વર્ષમાં કેટલો થશે તે. ઓકે, ચલો 1 પોઈન્ટ પાછળ જવા દઈએ એટલે આ વેલ્યુ શું થઈ જાય? 6.25 ગુણ્યા 10⁸ ઘાત સેકન્ડ. અથવા તો એક કામ કરીએ, આની આખી જ વેલ્યુ લખીએ તો આટલા સેકન્ડ છે. સમય આપણને મળ્યો કેટલો? 625. ઓકે, આ 3 પોઈન્ટ ગયા, હજુ 7 પોઈન્ટ અહીંયા બાકી બચ્યા. 1 2 3 4 5 6 7 ડિવાઇડેડ બાય
આટલી સેકન્ડ છે, સેકન્ડ ને તમારે મિનિટમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 60 વડે ભાગવા પડે. ઓકે, 60 વડે ભાગો એટલે કન્વર્ટ થઈ જાય મિનિટમાં. એને હજુ 60 વડે ભાગો એટલે કન્વર્ટ થઈ જાય કલાકમાં. એને 24 વડે ભાગો એટલે કન્વર્ટ થઈ જાય દિવસમાં. અને એને 365 વડે ભાગો એટલે કન્વર્ટ થઈ જાય જે છે તે વર્ષમાં. ઓકે, આ જે છે એ શાના માટે કન્વર્ટ કરવા માટે લીધું? તો આ જે છે એ કન્વર્ટ કરવા માટે લીધું મિનિટ્સ માટે. ઓકે, આ જે છે એ શાના માટે? અવર્સ માટે. આ જે છે એ શાના માટે? ડેઝ માટે. અને આ જે છે એ યર્સ. ઓકે, ચાલો તો હવે આ બધી જ વસ્તુ આ તમે 62570 ડિવાઇડેડ બાય 60 60 24 365 તમે કરશો એટલે સમય જે છે એ તમને મળશે દીકરાઓ નિયરલી ઇક્વલ ટુ 198 યર્સ. કેટલો? 198 યર્સ. તો આપણે આગળ દીકરાઓ થિયરીમાં પણ આગળ એક વિડિયો સેશનમાં પણ આપણે વાત કરેલી હતી અને ત્યારે પણ મેં તમને કીધેલું હતું કે 1 કુલમ વિદ્યુત ભાર છે તો ખૂબ જ મોટો વિદ્યુત ભાર છે અને એ વસ્તુ હું તમને પ્રૂફ કરીને પણ આપીશ. એ વસ્તુ મેં તમને કીધેલું હતું. તો આ થઈ ગયું દીકરાઓ તમારું અહીંયા પ્રૂફ કે જ્યારે દરેક સેકન્ડે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ લો. પેલા તો કેટલી છે? 10⁹. આટલા ઇલેક્ટ્રોન જ્યારે દર સેકન્ડે પસાર થતા હશે ને તો પણ 1 કુલંબ વિદ્યુત ભાર કોઈ પદાર્થ પર પ્રસ્થાપિત થવા માટે જે ટોટલ ટાઈમ ની જરૂર પડશે તે ટોટલ ટાઈમ કેટલો હશે? 198 યર્સ જેટલો. કેટલો હશે? 198 વર્ષ જેટલો સમય જે છે તે લાગશે જ્યારે ઇલેક્ટ્રોન તમારે કોઈ પદાર્થ પર 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો હશે એના માટે. ઓકે, ચાલો તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જે છે એ થાય છે કમ્પ્લીટ. ચાલો બચ્ચો, તો હવે સ્ટાર્ટ કરીએ આપણો ક્વેશ્ચન નંબર 2 જે છે તે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈ ગયા કે ભાઈ 1 કુલમ ચાર્જ જે છે એ તમારે કોઈ પણ બોડી પર પ્રસ્થાપિત કરવો હોય તો એના માટે લાગતો જે કુલ સમય છે કેટલો હતો? 198 વર્ષ. ઓકે, જ્યારે ટ્રાન્સફર રેટ કેટલો હોય? 10⁹9. ચલો હવે અહીંયા મેં એક ક્વેશ્ચન તમને અહીંયા બનાવેલો છે કે નીચેના વિદ્યુત ભારોમાંથી કયો વિદ્યુત ભાર શક્ય છે, કયો વિદ્યુત ભાર પોસિબલ છે એ વસ્તુ તમારે અહીંયા કહેવાની છે. તો એક ક્વેશ્ચન જે છે મેં બનાવેલો છે એ હું તમને કહીશ અહીંયા, એ આપણે સોલ્વ કરીશું. સેકન્ડ ક્વેશ્ચન જે છે એ દીકરાઓ મેં હોમવર્કમાં મૂકેલો છે. તો સેકન્ડ ક્વેશ્ચન જે છે એ તમારે જાતે સોલ્વ કરવાનું છે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે કયો વિદ્યુત ભાર જે છે એ આપણા માટે પોસિબલ છે. તો લાસ્ટ જે છે એ આપણે ડિસ્કશન કરેલું આગળના સેશનોમાં, તેમાં વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વિશેની આપણે વાત કરી ચૂકેલા હતા. અને વિદ્યુત ભારનું જે ક્વોન્ટમીકરણ જે છે એ ક્વોન્ટમીકરણના કોન્સેપ્ટ પરથી આપણે વાત કરેલી કે ભાઈ Q is equal to N into E થાય. ઓકે, તો ચાર્જના જે મૂલ્યો છે એ તમને આપી દીધેલા છે. તમને શું આપેલું છે? ચાર્જ જે છે એની વેલ્યુ આપેલી છે. ફર્સ્ટ કન્ડિશન જે છે એમાં તમને ચાર્જ આપેલો છે Q is equal to 6.4 into 10⁻⁹ કુલમ. ઓકે, એવી રીતે જે સેકન્ડ છે, સેકન્ડમાં તમને આપેલો છે Q is equal to 8.0 into 10⁻⁹ કુલમ. અને જે થર્ડ કન્ડિશન છે એમાં મેં તમને આપેલો છે ચાર્જ 2.0 into 10⁻⁹ કુલમ. ઓકે, ચલો હવે તમારે અહીંયા જસ્ટ પ્રૂફ કરવાનું છે કે કયો વિદ્યુત ભાર જે છે એ શક્ય છે અને કયો વિદ્યુત ભાર જે છે તે શક્ય નથી. ઓકે, ચલો તો જોઈએ. તો જો આપણે n ની વેલ્યુ, યસ, ક્વોન્ટમીકરણમાં એક વસ્તુ આપણે ભણી ચૂકેલા હતા દીકરાઓ, યસ, કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર કે જે આપણને કુદરતમાંથી મળે છે તે હંમેશા મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક સંખ્યામાં હોય. એટલે કે તમારે અહીંયા જે છે તમે n ની વેલ્યુ લાવો અને n ની વેલ્યુ જે છે એ તમને જો પૂર્ણ ગુણાંક મળતો હોય દીકરાઓ તો તમારો એ ઓપ્શન જે છે તે શક્ય છે. પણ જો પૂર્ણ ગુણાંક નથી મળતી, કઈ અપૂર્ણાંક મળે છે, તો એ વસ્તુ શક્ય નથી. તો બસ જસ્ટ આપણે એ જ વસ્તુ જે છે એ અહીંયા પ્રૂફ કરવાની છે.
જોઈએ ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. ફોર્મ્યુલા બધામાં કોમન આ જ લાગશે. n જે છે એને સબ્જેક્ટ બનાવી દઈએ, કર્તા બનાવી દઈએ તો શું થશે q બાય e. તો q ની જે વેલ્યુ છે સર 6.4 into 10 raised to minus 19 અને e ની વેલ્યુ 1.6 into 10 raised to minus 19. તો -19 કટ 1.6 into 4 is equal to 6.4. 16 ચોક 64 થાય. ઓકે, પોઈન્ટ પોઈન્ટ બંનેમાં ડાયરેક્ટ જ કેન્સલ થઈ જવાના. તો અહીંયા વેલ્યુ મળી 4. n is equal to 4. This means આ જે છે તે શું છે શક્ય છે. ઓકે, તો જે શક્ય છે એની નીચે અહીંયા ખરાની નિશાની હું કરી દઉં છું. ઓકે, આખું લખતો નથી, શક્ય છે એવું. તમે તમારી જાતે શક્ય છે કે નહીં લખજો. ઓકે, સેકન્ડ વન ની સ્ટાર્ટ કરીએ. તો સેકન્ડ વન n is equal to sir 8 into 10 raised to minus 19 divided by 1.6 into 10 raised to minus 19. તો કટ 16 તો સર આ 6 into 5 यानी कि શું થાય 8.0. ઓકે, ચલો 8.0 રાખીએ. તો સર 16 તો આ કટ આન્સર 5. so that n is equal to આન્સર કેટલો આવ્યો આપણી પાસે 5. તો આ પણ શું છે શક્ય છે. તો આ જે છે એ પણ વેલિડ થશે. સેકન્ડલી હવે વાત કરીએ લાસ્ટ જે છે તે. તો થર્ડ વન માં તમને આપેલું છે n is equal to 2.0 into 10 raised to minus 19 divided by 1.6 into 10 raised to minus 19. આ બંને કટ then n is equal to 2 divided by 1.6 કરશો એટલે આઈ થિંક તમને જે આન્સર મળશે તે 200 divided by 16 sorry 200 નહીં 20 divided by 60 16 and 1.25 yes. તો અહીંયા જે છે તમને વેલ્યુ મળશે n is equal to 1.25. sir this one is does not exist. આ વસ્તુ જે છે તે શક્ય બનશે નહીં. આ વસ્તુ જે છે શું નહીં થાય શક્ય બનશે નહીં. તો તમારી બે ઓપ્શન જે છે એ તમારા જે છે એ રાઈટ આવ્યા કે જે પોસિબલ છે પણ થર્ડ વન જે છે તે પોસિબલ નથી. એવી જ રીતે તમારે આજે હોમવર્કમાં આજે મેં વેલ્યુઝ આપેલી છે એ વેલ્યુ માટે તમારે પ્રૂફ કરવાનું છે કે એ વેલ્યુઝ જે છે તે પોસિબલ છે કે નથી. ઓકે દીકરાઓ, તો અહીંયા જે છે એ આપણો એક ઓર જે સિમ્પલ ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જે છે બીજો એક જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પર જઈએ. ચાલો ચલો બાળકો, તો હવે જોઈએ આપણો જે ક્વેશ્ચન નંબર 3 છે એના વિશેની વાત. ઓકે, ચલો તો ક્વેશ્ચન નંબર 3 માં એવું આપણને કીધેલું છે કે ભાઈ પોલિથીન અને ઊન જે છે ને એકબીજા સાથે ઘસવામાં આવે છે. સાને સાને તમે ઘસો છો પોલિથીન અને ઊન જે છે એને તમે ઘસો છો. પોલિથીન એટલે પ્લાસ્ટિક. ઓકે, પ્લાસ્ટિક નો એક પ્રકાર છે. પોલિથીન શું છે પ્લાસ્ટિક નો એક પ્રકાર છે. તો ઘસા આપણને માલુમ પડે છે કે તેના પર એટલે કોના પર પોલિથીન પર જે વિદ્યુત ભાર છે એ કેટલો છે -3.2 ગુણ્યા 10⁻⁷ ઘાત. ખાલી આટલી વસ્તુ રકમમાં આવી જાય ને તો પણ આપણને ખબર પડી જાય કે હવે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી ક્યાં જે છે તે ટ્રાન્સફર થયેલા હશે અથવા તો ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી ક્યાં જે છે એ સ્થાનાંતરિત થયેલા હશે. ઓકે દીકરાઓ, ધ્યાન આપજો અહીંયા બરાબર. ચલો, તો માઇનસ નો મીનિંગ શું થાય કે ભાઈ માઇનસ કોણે ધારી લીધું. હવે કોણ માઇનસ બને છે પોલિથીન માઇનસ બને છે. હવે કોઈ પણ પદાર્થ પોતે ઋણ ક્યારે બને કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. ઓકે, આ વસ્તુ જે છે એ આપણે ઓલરેડી દીકરાઓ જોઈ ગયા હતા. ચલો ફરી પાછું અહીંયા લખી દઉં છું કે ઋણ ક્યારે બનશે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે. ઓકે, અને ધન ક્યારે બનશે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓકે, તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન બનશે અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ બનશે. તો પોલિથીન ઋણ બને છે એનો મીનિંગ શું થઈ ગયો કે પોલિથીન ઇલેક્ટ્રોન મેળવે છે. તો હવે આગળ વાંચો, રકમ પ્રસ્થાપિત થાય છે. તો જણાવો કે કેટલા ઇલેક્ટ્રોન, એટલે કે તમારે અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે એ શોધવાના છે કે કેટલો વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે અને બીજું ક્યાંથી ક્યાં સ્થાનાંતરિત થયા હશે તે. તો ઋણ કોણ બને છે તો ઋણ બને છે પોલિથીન. તો ઊન કેવું બનતું હશે ધન. તો એનો મીનિંગ શું થઈ ગયો કે જે ધન બને છે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે
અને જે ઋણ બને છે તે ઇલેક્ટ્રોન મેળવે છે. તો તમારો એક આન્સર જે છે એ દીકરાઓ ડાયરેક્ટ કમ્પ્લીટ થઈ ગયો કે ઇલેક્ટ્રોન જે છે તે ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થયેલા હશે? તો ઇલેક્ટ્રોન જે છે તે ઊન પરથી પોલિથીન પર સ્થાનાંતરિત થયા હશે. ઊન પરથી શાના પર? તો ઊન પરથી પોલિથીન પર સ્થાનાંતરિત થાય છે. હવે કેટલા થાય છે એની વાત હવે જે છે એ આપણે અહીંયા કરીએ. ચાલો, તો કેટલા થાય છે તમારે લાવવાના છે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તમારે શું લાવવાનું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે લાવવાની છે. તો કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે? ચાલો, તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર છે આપણી પાસે દીકરાઓ, Q is equal to N into E. તમારે N ની વેલ્યુ લાવવાની છે. તો N is equal to Q by E. તો Q કેટલો છે? -3.2 into 10⁻⁻7 divided by ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 into 10⁻⁹. ઓકે, ચલો, તો હવે આપણને વેલ્યુ મળશે અહીંયાથી. ઓકે સર, તો ચલો આ કેન્સલ. 16 દુ 32 એટલે અહીંયા આવી ગયા 2, -19 જશે ઉપર એટલે કેટલા થશે? +19. તો 2 into 10⁻19 માંથી 7 તમે માઇનસ કરશો એટલે કેટલા વધશે? 12. તો 2 ગુણ્યા 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થયેલા હશે. ક્યાંથી ક્યાં? ઊન પરથી પોલિથીન પર. બોલો દીકરાઓ, ખ્યાલ આવી ગયો કે ઊન પરથી પોલિથીન પર જે ટ્રાન્સફર થયેલા જે ટોટલ ઇલેક્ટ્રોન જે છે તે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 2 ગુણ્યા 10⁻12 જેટલી. ઓકે, ચાલો, હવે જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ જોઈએ. હવે સ્ટુડન્ટ ચલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર જે આગળનો છે તે બહુ જ મસ્ત ક્વેશ્ચન છે દીકરાઓ. થિયરેટિકલ બેઝ ઉપર છે આખો જ ક્વેશ્ચન, એકદમ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ચલો હવે મેઇન વસ્તુ જે છે એ ક્વેશ્ચન સાસ કરીએ. ઓકે, અને જોઈએ કે શું બનશે. વિચારશો ને તો તમારા ઘણા બધા ઓપ્શનો જે છે એ બનતા હશે. ઘણી વખત તમે આ ક્વેશ્ચનો જે છે તે આવા ક્વેશ્ચનોમાં અટવાઈ જશો, અને એમ બી આવા ક્વેશ્ચનોમાં સ્ટુડન્ટ્સ જે છે તે અટવાય જ છે. અને એનું એક રીઝન છે, તમે જે અટવાવ છો એનું lack of proper way to guide how to solve that type of questions. ઓકે, તમને જે પ્રોપર ગાઈડન્સ નથી મળેલું કે આવા જે ક્વેશ્ચનો છે એને કઈ રીતે સોલ્વ કરી શકાય. પણ હું અહીંયા ફક્ત તમને એક જ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ, અને તમારા આ જેટલા પણ આવા ક્વેશ્ચનોને લગતા હવે ડાઉટ્સ હશે તે બધા ડાઉટ્સ થઈ જશે ઝીરો દીકરાઓ. ચાલો, તો એકદમ ઈઝી વે થી આપણે સોલ્વ કરીએ અને વિચારતા જઈએ કઈ રીતે બનશે તે. ક્વેશ્ચનમાં કઈ છે અને કોઈ તમારે મેથેમેટિકલ સ્ટેપ અહીંયા કરવાના નથી, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ઓકે, પણ અટવાશો તમે ત્યાં કે ભાઈ કયો જે વિદ્યુત બારી છે એ થશે, ધન થશે, ઋણ થશે, તટસ્થ થશે, શું થશે, એના વિશેની વાત કરવા તરફ હવે આપણે જઈ રહ્યા છીએ. હવે જો હું હમણાં તમને અહીંયા બનાવીશ ને એટલે તમે જોશો કે મેં અહીંયા જે ઉપર ઓપ્શન મૂકેલા છે ને એ ઓપ્શન માંથી તમને ઘણા સ્ટુડન્ટોને એવું લાગશે કે ભાઈ આપણા બે ઓપ્શન જે છે એ રાઈટ આવે છે. ઓકે, ઘણા સ્ટુડન્ટો જે છે એને એવું લાગશે કે ભાઈ આપણા બે ઓપ્શન રાઈટ આવે છે, પણ હકીકત બે ઓપ્શન નહીં, ફક્ત આપણો એક અને એક જ ઓપ્શન જે છે એ રાઈટ આવશે. અને એ કઈ રીતે આવશે તેનો ખ્યાલ જે છે તે હવે લાવતા જઈએ. ઓકે, ચલો ક્વેશ્ચન વાંચો. 4 સમાન ગોળાઓ છે, 4 આઇડેન્ટિકલ સ્ફિયર છે. ઓકે, સમાન ગોળાઓ આઇડેન્ટિકલ સ્ફિયર એટલે કે ધાતુઓ એની સમાન છે, ત્રિજ્યા, કદ, પરિમાણ, આકાર બધું જ કેવું છે? એક સમાન છે. એવા 4 ગોળાઓ છે A B C D. ઓકે, અને આ ચારે 4 ગોળાઓને અવાહક દોરીથી લટકાવેલા છે. શાનાથી લટકાવેલા છે? અવાહક દોરી વડે. ચલો, તો મેં અહીંયા અવાહક દોરીઓ વડે 4 ગોળાઓ જે છે એને લટકાવી દીધેલા છે. જો મે બી કદાચ જે છે એ ફિગરમાં તમને કોઈ એક ગોળો નાનો લાગતો હોય, ડી જે ગોળો છે થોડોક નાનો લાગે છે અને સી થોડો વધારે મોટો થઈ ગયો છે, પણ તમારી જાતે જે છે એ વિચારી લેજો દીકરાઓ થોડું કે આ જે છે એ કયા હશે? આઇડેન્ટિકલ સ્ફિયર છે. ઓકે, ચલો, તો આઇડેન્ટિકલ ગોળાઓ છે. હવે તમને આગળ વાંચો તો કીધેલું છે કે એ ગોળો સી ગોળો જે છે એને અપાકર્ષે છે. જો
અપાકર્ષણ વાળા જેટલા છે એ હું છે ને રેડ પેન થી લખું છું ને આકર્ષણ વાળું બ્લેક પેન થી લખીએ. ઓકે, ચલો તો આ જે છે એ શું કરે છે? અપાકર્ષે છે. તો ગોળો એ જે છે એ ગોળા સી ને શું કરે છે? અપાકર્ષે છે. ઓકે દીકરાઓ, ખ્યાલ આવશે તમને. અહીંયા ક્વેશ્ચનમાં પણ એ જ વસ્તુ જે છે એ કહી દીધેલી છે દીકરાઓ કે ગોળો એ જે છે એ ગોળા સી ને અપાકર્ષે છે, પણ બી અને ડી જે છે એને બંનેને આકર્ષે છે. કોણ? એ. તો એ જે ગોળો છે એક આ બી અને આ જે ડી ગોળો જે છે આને શું કરે છે? આકર્ષે છે. ઓકે, ચાલો. તો જો હવે આટલી જે આપણી પાસે વેલ્યુ આવેલી છે, આ વેલ્યુ ને આધારે જો આપણે લખવા છીએ તો આ બંને અપાકર્ષે છે, તો એનો મીનિંગ શું થઈ ગયો કે કોઈ એક પોઝિટિવ ચાર્જ હશે અને બીજો કોઈ એક જે છે તે નેગેટિવ ચાર્જ હશે. તો ધારી લઈએ, આપણે ધારીએ છીએ. ઓકે, હું શું કહું છું? ધારી લઈએ કે આપણી પાસે જે એ ગોળો છે ને એ ધન વિદ્યુત ભારિત છે. તો સી ગોળો કયો હશે? અપાકર્ષે છે એટલે સી ગોળો પણ ધન વિદ્યુત ભારિત જ હશે. એ ધન વિદ્યુત ભારિત આપણે જસ્ટ ધારેલું છે. તો બી અને ડી બંને કેવા બનતા હશે? ઋણ વિદ્યુત ભારિત. જો એ ગોળાને આકર્ષે છે તો. ઓકે સર, ચાલો. તો હવે આ બે ઋણ વિદ્યુત ભારિત થઈ ગયા. બી અને ડી, એ અને સી બંને ધન વિદ્યુત ભારિત થઈ ગયા. આગળ વાંચો તો તમને કીધેલું છે બી ગોળો સી અને ડી ને આકર્ષે છે. કોણ? તો બી જે છે, અહીંયા વાત કરીએ કે ગોળો નંબર બી જે છે તે બી જે છે તે સી અને ડી આ બંનેને શું કરે છે? આકર્ષે છે. તો બી જે છે એ સી અને ડી ને આકર્ષે છે. તો સર ઇટ્સ ઓકે, માઇનસ છે, આ પોઝિટિવ છે, આકર્ષણ થશે, ઇટ્સ ઓકે. પણ સર અહીંયા બી જે છે એ માઇનસ છે અને ડી જે છે એ પણ માઇનસ છે. તો આપણને ખબર જ છે દીકરાઓ કે સમાન વિદ્યુત ભાર હોય તો એ શું કરે? લાઇક ચાર્જીસ જે છે એ રિપેલ કરે. એટલે કે સમાન વિદ્યુત ભારો હોય તેમાં અપાકર્ષણ થાય અને જે છે વિજાતીય વિદ્યુત ભારો હોય, સજાતીય હોય તો અપાકર્ષણ થાય અને વિજાતીય વિદ્યુત ભારો હોય તો આકર્ષણ થાય. તો સર અહીંયા તો આપણી પાસે બે કન્ડિશન બને. જો હવે આજે બી વાળી વેલ્યુ આપણે લખેલી છે ને એને અનુલક્ષીને જો વાત કરીએ ને તો ડી ગોળો જે છે તે ધન વિદ્યુત ભારિત બનતો હોય ને તો જ આપણે જે છે તે કહી શકીએ કે સર આ બંને જે છે એકબીજાને આકર્ષે છે. હવે સર કોઈ એક જે પદાર્થ પર છે જો દીકરાઓ એકદમ ઈઝી શું થઈ ગયું? એકદમ ઈઝી થઈ ગયું. કઈ રીતે? હવે આપણને એવું નથી કીધેલું કે કોના પર કેટલો ચોખ્ખો વિદ્યુત ભાર છે. ઓકે, તમને કીધેલું છે ગોળાઓ કેવા છે? સમાન ગોળાઓ છે. એટલે બધા જ ઉપર જે પણ વિદ્યુત ભાર હશે એ પણ કેવો રહેલો હશે દીકરાઓ? સમાન વિદ્યુત ભાર રહેલો હશે. અને એક ગોલ્ડન જે છે એક વાક્ય હું અહીંયા લખું છું, યાદ રાખજો દીકરાઓ કે એ વાક્ય છે કે ભાઈ કોઈ પણ વીજભારિત પદાર્થ હોય છે તે વીજભારિત પદાર્થ જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થ હોય તે તટસ્થ પદાર્થને શું કરે છે? પોતાની તરફ આકર્ષે છે. વીજભારિત પદાર્થ હોય તે તટસ્થ પદાર્થને શું કરે છે? પોતાની તરફ આકર્ષે છે. તો સર હવે આ બંને ઓપ્શનો અહીંયા જોઈ ગયા અને બંને ઓપ્શનો વાઇઝ જો અહીંયા આપણે ભેગું કરીએ ને તો સર અહીંયા એક વિદ્યુત ભાર ધન અને એક કન્ડિશનમાં ડી પરનો વિદ્યુત ભાર ધન આવ્યો અને બીજી કન્ડિશનમાં ડી પરનો વિદ્યુત ભાર ઋણ આવ્યો. તો સર આ બંનેને અનુલક્ષીને હવે આપણે કહી શકીએ કે ભાઈ ડી જે છે એ કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ડી જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. ઓકે, તો આપણે આ વસ્તુ ઇઝીલી કહી શકીશું કે ડી જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો અહીંયા તમારો ઓપ્શન જે છે એ આવશે તટસ્થ. ઘણા વ્યક્તિઓ અહીંયા માઇનસ અને પ્લસ આપેલું છે તો ધન અને ઋણ એવો આન્સર મૂકશે. જે લોકો ધન અને ઋણ આન્સર મૂકશે એટલે કે ડી, તો એ બનશે રોંગ. કેમ કે કોઈ એક જ જે પદાર્થ છે તે પદાર્થ કોઈ પણ દિવસ બે જે છે એ ડ્યુઅલ પોલારિટી કોઈ પણ દિવસ દર્શાવે નહીં. ચાહે કાં તો એ ધન વિદ્યુત ભાર હોય અથવા તો એ પોતે ઋણ વિદ્યુત ભારિત બને અથવા પોતે તટસ્થ બને, પણ કોઈ પણ દિવસ તે પોતે ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત એવી બંને કન્ડિશન જે છે તે કોઈ પણ દિવસ દર્શાવવાનો છે નહીં. તો આ દીકરાઓ આ જે કોન્સેપ્ટ છે એ યાદ રાખજો. એકદમ ઈઝી વે થી સોલ્વ કરી દીધેલું છે મેં તમને. જસ્ટ બસ આવી ફિગર દોરી દેવાની ને આ રીતે બધું દર્શાવી દેવાનું. અને આ જે છે તે આપણા ગોલ્ડન કીવર્ડ છે. ઓકે, આ જે છે તે ગોલ્ડન કીવર્ડ છે. તો એ ગોલ્ડન કીવર્ડ યાદ રાખજો દીકરાઓ. ગોલ્ડન કીવર્ડ છે તો ગોલ્ડન કીવર્ડ યાદ રાખજો કે વિદ્યુત ભારિત પદાર્થ હોય
તે બીજો તેનાથી વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારિત પદાર્થને જ ફક્ત આકર્ષે તેવું નથી, તે તટસ્થ વિદ્યુત ભારિત પદાર્થ હોય તે પણ ને આકર્ષી શકે છે. અને આ જે છે એ શાના કારણે શક્ય બને? તો આ જે વસ્તુ જે છે એ શક્ય બને છે ઇન્ડક્શનના કારણે. ઓકે, આ જે વસ્તુ જે છે એ શાના કારણે શક્ય બને છે? તો આ જે વસ્તુ જે છે એ ફક્ત ને ફક્ત શક્ય બને છે ઇન્ડક્શનના કારણે. ઓકે, હવે જો આ છે ઇન્ડક્શનના કારણે આ વસ્તુ તટસ્થ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે ને એના વિશેની વાત કરીએ તો એક થિયરી હતી જે આપણે ભણેલા અત્યારે નથી પણ નાના ધોરણમાં એ વસ્તુ તમે ભણી ગયા હતા કે તમારી પાસે કાંસકો છે. શું છે? કાંસકો. અને એને તમે વાળમાં ઘસેલો છે ને બીજું કે તમારી પાસે નાના નાના જે છે એ પેપરના ટુકડાઓ છે. શું છે? નાના નાના જે છે એ પેપરના ટુકડાઓ છે. હવે તમને ખબર છે કે જે કાંસકો જે છે એને જયારે તમે વાળ સાથે ઘસેલો હોય અને એ ઘસેલા કાંસકાને જયારે તમે પેપરના ટુકડાની બાજુમાં લઈ આવો છો તો બાજુમાં લાવતા જ એમાં શું થાય છે? ઇન્ડક્શન. ઇન્ડક્શન એટલે આપણે આગળ જોઈ ગયા હતા કે સંપર્ક કરાવી જે વિદ્યુત ભાર ટ્રાન્સફરેબલ કરવામાં આવે તેને. તો હવે જયારે આ કરશો ને તો આના પર પોલરાઇઝેશન થશે એટલે જે કાંસકો છે એ પ્લાસ્ટિક નો હશે એટલે ઋણ વિદ્યુત ભારિત બનશે. ઓકે, અને જયારે તમે આની નજીકમાં લાવશો એટલે પોલરાઇઝ થશે આ પેપરના ટુકડાઓ, તો જે એક ધન વિદ્યુત ભારિત થશે અને સામેની બાજુ ઋણ વિદ્યુત ભાર જતો રહેશે જે આપણે ઓલરેડી પ્રેરણની રીતમાં ભણી ચૂકેલા હતા. તો અહીંયા ધન, અહીંયા ઋણ, અહીંયા ધન, અહીંયા ઋણ જે છે એ વિદ્યુત ભાર શું થતો જશે? બધી બાજુ પ્રસરણ પામતો જશે. તો જે ધન વિદ્યુત ભારિત ભાગ જે છે એ ઋણ વિદ્યુત ભારિત ભાગ બાજુ શું થાય? એટ્રેક્ટ થાય. અહીંયા હવે તમે જુઓ ને તો આ જે છે એ પેપર પર કોઈ પણ પ્રકારનો ચોખ્ખો વિદ્યુત ભાર નથી. અહીંયા જે છે એ ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો મળશે તમને? 0. આના પર કોઈ પણ પ્રકારનો ચોખ્ખો વિદ્યુત ભાર છે નહીં, છતાં પણ તે આકર્ષે છે શાના કારણે? ઇન્ડક્શનના કારણે. તો બસ એ જ કોન્સેપ્ટ થી આપણો આ જે ક્વેશ્ચન છે તે દીકરાઓ સોલ્વ થશે. ઓકે, આઈ હોપ તમને લોકોને આ ક્વેશ્ચન જે છે તે ઇઝીલી રીતે સમજાઈ ગયો હશે. ઓકે દીકરાઓ, તો ક્વેશ્ચન અહીંયા સુધી રાખીએ. હવે પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આપણો ક્રિએટ થાય છે તે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ બનાવીએ અને જોઈએ ચલો એના શું આન્સર બનશે. ચાલો તો હવે જે છે એ આપણે ક્વેશ્ચન જોઈએ આગળ. એવું કઈ છે કે એક ગોળો છે તે ગોળા પર 1023 પરમાણુઓ છે. કેટલા પરમાણુઓ છે? 1023 જેટલા. અને દરેકે દરેક જે પરમાણુઓ જે છે એમની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા તો હશે જ. એમાંથી આપણને એવું કીધું છે કે 0.1% પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેટલો ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. ચાલો તો જે છે અહીંયા આન્સર જે છે એ લખીએ. ચલો તો ભાઈ કુલ પરમાણુઓની સંખ્યા કેટલી છે? તો કુલ પરમાણુઓ જે છે એ 1023 છે. તેમાંથી કેટલા પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો 0.1% પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવતા પરમાણુઓ જે છે એ કેટલા થશે? 0.1% ગુણ્યા 1023 કુલ પરમાણુઓના 0.1%. ઓકે, 1023 શું છે? કુલ પરમાણુ. તો કુલ પરમાણુઓ જે છે એના 0.1% જેટલા પરમાણુઓ શું કરે છે? ઇલેક્ટ્રોનને ગુમાવી દે છે. ઓકે, તો ઇલેક્ટ્રોન ગુમાવતા પરમાણુઓની સંખ્યા જો આપણે હવે ગણીએ તો 0.1 શું થશે? 100. ઓકે, કેમ કે જે પર્સન્ટેજની સાઇન તમે કાઢો જ્યારે આ નિશાની કાઢશો એટલે છેદમાં કેટલા આવશે? 100. અને જો તમારે પર્સન્ટેજની નિશાની લાવી હોય તો શું કરવાના? ગુણ્યા 100. તો 1023 0.1 એટલે 1/10 જ થાય. તો નીચે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 3. ઉપર કેટલી છે? 23. તો ઇલેક્ટ્રોન ગુમાવતા પરમાણુઓની સંખ્યા કેટલી વધી? સોરી, 1023 તો ઓલરેડી હતા, એમાંથી 0.1% જે છે એ ગુમાવી દીધા. તો ઇલેક્ટ્રોન ગુમાવતા પરમાણુઓની સંખ્યા જે છે એ બચી આપણી પાસે 1020. ઓકે, કેટલી? 1020 જેટલા પરમાણુઓ જે છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 1 ઇલેક્ટ્રોન. ઓકે,
ચાલો તો 10⁻20 જેટલા પરમાણુઓ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઓકે, તો ગુમાવેલા જે છે કુલ ઇલેક્ટ્રોન ની જે સંખ્યા છે એની વાત કરીએ દીકરાઓ તો કેટલી થશે? n બરાબર 10⁻20 થાય. જે કુલ ગુમાવી દીધેલા જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારોની સંખ્યા કેટલી થશે? 10⁻20. તમારે શું લાવવાનું છે? ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો તમારી પાસે n ની વેલ્યુ આવી ગઈ 10⁻20 અને તમારે લાવવાનો છે કુલ વિદ્યુત ભાર. તો કુલ વિદ્યુત ભાર ક્વોન્ટમીકરણ Q Ne પરથી લઈએ તો 10⁻20 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 તો અહીંયા બાકી બચ્યું 1.6 into 10⁻1. 10 અહીંયા ગુણશો એટલે જવાબ આવશે 16 કુલમ. તો તમારો ફાઇનલ આન્સર જે બનશે એ બનશે 16 કુલમ. તો બી જે છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ઓકે દીકરાઓ, તો અહીંયા સુધીનો જે કોન્સેપ્ટ છે તે જે ક્વેશ્ચન્સ જે છે તે રાખીએ. હવે પછીના જે ક્વેશ્ચન્સ જે છે એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક એવું મારા માઇન્ડમાં આવે છે, પણ તે કોન્સેપ્ટ આપણે એ જે ક્વેશ્ચન છે તે આપણે સોલ્વ કરવો હશે એના પહેલા આપણી પાસે એને રિલેટેડ અમુક ફોર્મ્યુલા જે છે તે આપણે ડિરાઈવ કરવા પડે અને એ ફોર્મ્યુલા ડિરાઈવ થશે તો જ આપણે આ જે સેક્શન જે છે જે ક્વેશ્ચન જે છે તે આગળ આપણે વાત કરી શકીશું. એના સિવાય એ ક્વેશ્ચન જે છે તે સોલ્વ થશે નહીં. ઓકે, તો નેક્સ્ટ સેશન જે આપણું આવશે ને દીકરાઓ એમાં આપણે એમ જ કરીશું કે એ જે છે એ થિયરી એમાં સોલ્વ કરી દેશું અને પછી એ થિયરીના બેઝ એના જે ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. ઓકે દીકરાઓ, તો આજનું જે સેશન છે એમાં અહીંયા સુધી રાખીએ. ઓકે, તો વાલા વિદ્યાર્થી મિત્રો, મારા ફ્યુચરિસ્ટિક ડોક્ટર છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી જય મહાકાળ, રાધે રાધે, હર હર મહાદેવ. સદાય માટે સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને હંમેશા ખુશ રહો એવી મારા તરફથી તમારા માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. ઓકે, તો બાય બાય ડિયર સ્ટુડન્ટ્સ, મળીએ જે આપણું નેક્સ્ટ સેશન આવે છે તેમાં. ઓકે, બાય.